વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા સાવરિયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના 4 છોડનું વાવેતર કરી પાણી ખાતર આપી માવજત કરતા 3 શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કપુરાઈ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી બ્રિજથી જમવા તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીઓ ટાવરની બાજુમાં લોખંડના પતરાવાળા ખુલ્લા ગેરેજમાં 3 ઈસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે. આ બાતમીના આધારે કપુરાઈ પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી. ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઇનમાં વાવેલા 4 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસના કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટના સ્થળે હાજર ત્રણેય પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતા તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં યુપીનો વિજયકુમાર ગૌતમ તેમજ હરિયાણાનો કુલદીપ શેરસિંહ જટાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર છે. પોલીસે 3 મોબાઈલ, લીલા ગાંજાના છોડ, 4 નંગ, વજન 13.750 કિલોગ્રામ, કિંમત ₹6,87,500 મળી કુલ ₹7 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.